હેલો ફ્રેન્ડ્સ, પ્રક્ષિપ્ત ગતિ એ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિનું શ્રેષ્ઠ એક્ઝામ્પલ છે. ગ્રેવિટી છે એ ગતિ ઉપર કેવી રીતે અસર કરે છે એ સમજવા માટે પ્રક્ષિપ્ત ગતિનો એક સુપર એક્ઝામ્પલ આપણે ડિસ્કસ કરીએ. એવો પ્રોબ્લેમ છે જે રેગ્યુલરલી અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામમાં એના અલગ અલગ આસ્પેક્ટ પૂછાયા કરે છે. એટલે એને ડિસ્કસ કરવાથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ગ્રેવિટી હોય અને ન હોય એને કારણે ગતિમાં કેવી રીતે તફાવત આવે છે. ધારો કે કોઈ એક જંગલની અંદર એક ઝાડ ઉપર એક વાંદરાભાઈ રહે છે. અને મસ્ત લાઈફ જીવે છે. હવે એવી પરિસ્થિતિમાં ધારો કોઈ એક માણસ છે એ જંગલમાં જઈ ચડે છે અને વાંદરાનો શિકાર કરવાનું નક્કી કરે છે. એટલે એ પોતાની જબરદસ્ત ગન જે એણે 1857ના સમયથી સિલેક્ટ કરેલી છે એ ગનને એક્ઝેક્ટ વાંદરાની સામું તાકીને આ રીતે એને સ્ટેન્ડ કરે છે અને અહીંયા આગળ ગોઠવાઈ જાય છે. વાંદરો હસે છે. વાંદરો સાયન્સનો વિદ્યાર્થી હોવો જોઈએ. એને ખબર છે કે અહીંયાથી નીકળતી જે બુલેટ છે એ કોઈ દિવસ સીધી દિશામાં જવાની નથી. જો તમે પ્રક્ષિપ્ત ગતિ વ્યવસ્થિત સમજ્યા છો તો તમને ખ્યાલ છે કે આ બુલેટનો જે ગતિપથ છે એ કંઈક આવો હશે. હવે જે સમજવાની વસ્તુ છે એ આ બે ડિફરન્સ છે. જો ગુરુત્વાકર્ષણ ન હોય તો કોઈ પ્રવેગ કે પ્રતિપ્રવેગ ગતિ ઉપર છે નહીં. એટલે બંદૂકમાંથી નીકળતી જે બુલેટ છે એ અચળ વેગી ગતિ કરશે. અચળ વેગી ગતિ કરે એના માટે આપણી પાસે સ્થાનાંતર x બરાબર vt, વેગ અચળ છે, x ઇઝ પ્રપોર્શનલ ટુ t, એટલે કે ગતિપથ સમયના સમચલનમાં છે અને ગતિપથ આપણને સ્ટ્રેટ લાઇન મળવો જોઈએ સમચલન છે એટલે. તો એ પ્રમાણે તો અહીંયાથી નીકળેલી બુલેટ વાંદરાને સીધી હિટ કરવી જોઈએ. વાંદરાને ખબર છે કે આવું છે નહીં, ગુરુત્વાકર્ષણ તો છે જ. એટલે થશે શું એકચ્યુઅલમાં, ગ્રેવિટી હાજર છે એટલે બુલેટ ઉપર પ્રવેગ કે પ્રતિપ્રવેગ લાગશે. અને પ્રવેગી ગતિનું આપણા માટે એક્સનું ઇક્વેશન શું છે? એક્સ બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. જો હું એની જગ્યાએ માઇનસ જી મૂકું તો આપણને મળશે એક્સ બરાબર v0t માઇનસ હાફ gt સ્ક્વેર. એટલે કે v0t માંથી આ હાફ gt સ્ક્વેર જેટલું પદ છે એ બાદ થાય છે. જ્યારે અચળ વેગી ગતિ હતી ત્યારે x બરાબર vt, જેમાં v કોન્સ્ટન્ટ છે, અચળ છે, એની જગ્યાએ vt માંથી અહીંયા માઇનસ થાય છે હાફ gt સ્ક્વેર. g છે એ ગુરુત્વ પ્રવેગ છે. હવે એમ વિચાર કરો કે ધારો કે આ જે ઉપરનો ગતિપથ છે એનું ઇક્વેશન છે x બરાબર vt અથવા v0t આપણે રાખીએ છીએ. નીચેનો જે ગતિપથ છે એનું જે એક્ઝામ્પલ છે, એનું જે ઇક્વેશન છે એ છે x બરાબર v0t માઇનસ હાફ gt સ્ક્વેર. અચ્છા, x એટલે શિરોલંબ અંતર છે. આ બે ગતિપથનો ડિફરન્સ ક્યાં બને છે? કેરફુલી તમે ઓબ્ઝર્વ કરશો તો તમને ખ્યાલ આવી જશે કે બે ગતિપથનો જે ફરક આવે છે એ અહીંયા આવે છે. હવે જુઓ તો v0t ડિફરન્સ આવ્યો કેટલો? હાફ gt સ્ક્વેર. એનો મતલબ કે આ જે ડિસ્ટન્સ છે એ હાફ gt સ્ક્વેર છે. હવે અહીંયા છે એ માણસ વાંદરાથી આગળ નીકળી જાય છે. આટલી મોટી બંદૂક રાખવાનું કારણ શું? જેવો એ અહીંયાથી ધડાકો કરશે એટલે વાંદરો છે એ ડરપોક હોય છે, ડાળી એનાથી છૂટી જશે. તમે સ્ટોરી સાંભળી છે કે જ્યારે સિંહને બહુ ભૂખ લાગે અને કોઈ શિકાર અવેલેબલ ન હોય ત્યારે શું કરે, એવા કોઈ ઝાડની નીચે વયો જાય કે જેના ઉપર વધારે પડતા વાંદરા રહેતા હોય. નીચે જઈને જોરથી ત્રાડ પાડશે, જેના કારણે એકાદું તો વાંદરું છે એ ડાળી મૂકીને નીચે ભવ થશે. ભવ થવાની પ્રોસેસ એટલે મુક્ત પતન. આ માણસે એ જ વિચાર્યું છે કે જેવો એ બંદૂકનો ધડાકો કરશે એટલે વાંદરાથી ડાળી મુકાઈ જશે. આટલી મોટી બંદૂકનો ધડાકો મોટો હશે. મોટા ધડાકાને કારણે વાંદરો ડરી જશે, એનાથી ડાળી મુકાઈ જશે અને એ ફ્રી ફોલ મુક્ત પતન કરશે. તમને ખ્યાલ છે મુક્ત પતન કરતાં વાંદરાનો વેગ પ્રારંભિક વેગ 0 હોય. જો આ ઇક્વેશનમાં હું પ્રારંભિક વેગ 0 મૂકું v0 એટલે મને ઇક્વેશન મળશે x ઇઝ ઇક્વલ ટુ હાફ gt સ્ક્વેર. નેગેટિવ આવશે નીચેની ડાયરેક્શનને કારણે. હવે એનો મતલબ એમ થયો કે t સમયમાં વાંદરાએ નીચેની ડાયરેક્શનમાં કવર કરેલું ડિસ્ટન્સ હશે હાફ gt સ્ક્વેર, જે એક્ઝેક્ટલી આટલું છે. એટલું જ ડિસ્ટન્સ બુલેટ ટી સમયમાં કાપે છે આ ડાયરેક્શનમાં. એટલે કે બુલેટ પણ ટી સમયે અહીંયા પહોંચશે અને વાંદરો પણ ટી સમયે અહીંયા પહોંચશે. એટલે વાંદરાએ ધારી નહીં હોય એવી વસ્તુ બનશે અને બુલેટ એને હિટ કરશે. હવે આખા પ્રોબ્લેમનું ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ આ નથી. ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ હજી આના કરતાં વધારે છે. માણસની બુદ્ધિ અહીંયા આગળ વાંદરાથી કેવી રીતે આગળ નીકળી જાય છે એ જુઓ. ધારો કે બંદૂકમાંથી નીકળતી ગોળીનો વેગ ઓછો હોય તો ગોળીનો ગતિપથ છે એ સહેજ નીચે રહેશે. એટલે ગોળી અહીંયા પહોંચતા સુધીમાં વધારે ટાઈમ લેશે.
પણ સૌથી અગત્યની વસ્તુ એ છે કે એટલા જ ટાઈમમાં વાંદરો પાછો મુક્તપતન કરીને અહીંયા જ પહોંચશે, એટલે ત્યાં પણ ગોળી એને હિટ કરશે જ. હજી કદાચ ગોળીનો વેગ ઓછો હોય તો સપોઝ બુલેટ અહીંયા આવે તો એ જ સમયે વાંદરો પણ ફ્રી ફોલિંગ કરીને અહીંયા જ આવશે. એટલે આટલી મોટી બંદૂક સિલેક્ટ કરીને તમે એવું માની શકો અને એની સામે એક્ઝેક્ટ તાકીને એ માણસે લગભગ વાંદરાનું ગારંટીડ મોત નક્કી કરી નાખ્યું. એટલે ગમે એમ બચવાની ટ્રાય કરે, જો અહીંયાથી બુલેટ ફાયર થાય અને વાંદરાનો હાથ છૂટી જાય તો વાંદરાનું મરવાનું નક્કી છે. સો ધીસ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એન્ડ એક્સક્લુઝિવ એક્ઝામ્પલ ઓફ પ્રોજેક્ટાઇલ મોશન કે જે આપણને પરફેક્ટલી સમજાવે છે કે નેચર છે એ મેથેમેટિકલ ઇક્વેશન સાથે કેવી રીતે ઇન્ટરેસ્ટિંગ રીતે વર્ક કરે છે અને કેવી રીતે માણસ છે એ આ આખા આઈડિયાનો યુઝ કરે છે. થેન્ક યુ.